કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 2/9/2024 અને સોમવારનો દિવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. અને બમ બમ ભોલે ભોળેનાથ આપણા ઉપર કૃપા વરસાવી શ્રાવણ મહિનામાં. તમે જુઓ, છેલ્લા 13 થી 14 ટ્રેડિંગ સેશનમાં રોજે રોજ ભોળેનાથે તેજી કરાવડાવી. તેજી તેજી ને તેજી. ભલે શેર્સની અંદર કોઈકમાં હોય કોઈકમાં ના હોય એવું બને, કારણ કે એ શેર છે અને પેલો ઇન્ડેક્સ છે. શેર્સ અને ઇન્ડેક્સ એ બે વસ્તુ આખી અલગ છે. તો જબરદસ્ત તેજીનો માહોલ અત્યારે હાલ બજારમાં ચાલી રહ્યો છે. કોન્સ્ટન્ટ તેજીમાં ચીનમાંથી પીએમઆઈના આંકડા નીકળીને આવેલા છે. પીએમઆઈના આંકડા કોન્સ્ટન્ટ છેલ્લા 5 ક્વાર્ટરથી ઘટતા આવ્યા છે. 50.6, 50.2, 50.1, 49.90 અને 49.50 છેલ્લા 5 પીએમઆઈના આંકડા એમના ઘટતા આવ્યા છે. પીએમઆઈ એટલે મેન્યુફેક્ચરિંગ જે એ લોકો કરતા હોય છે એના એ લોકો પર્સન્ટેજ કાઢતા હોય છે. એ પર્સન્ટેજના આંકડા ઘટતા આવ્યા છે, એટલે એ લોકોનું મેન્યુફેક્ચરિંગ એટલે કે ત્યાં ઉત્પાદન ઘટતું જાય છે. એટલે આંકડા બહુ ખરાબ આવી રહ્યા છે ત્યાં ચીનમાંથી. બીજું મિત્રો કે અત્યારે હાલ બજાર સારામાં સારું વર્કિંગ કરવાની તૈયારી બતાવી રહ્યું છે. આ ઇન્ડિયન બજાર સારામાં સારું કામકાજ કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે સાથે સમાચારમાં બીજી વસ્તુ કહું તમને, તો આપણી જે પીએસયુ કંપનીઓ હતી, શું નામ છે એમનું, કે જેમનું નામ છે રેલટેલ, એસજેવીએન અને એનએચપીસી. ફરીથી કહું છું, રેલટેલ, એસજેવીએન અને એનએચપીસી આ ત્રણેય કંપનીઓને મિની રત્ન કંપનીઓ હતી સરકારી. કઈ કંપનીઓ હતી? મિની રત્ન કંપનીઓ હતી. હવે આ કંપનીઓને નવરત્ન કંપનીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે આ કંપનીઓમાં મિની રત્નમાંથી નવરત્ન બની, એટલે આ કંપનીઓમાં રોકાણ પણ મોટું આવશે. સરકાર એમાં પૈસા પણ વધારે રોકશે. મિની રત્નમાં શું હોય કે સરકાર જે એના પ્રોજેક્ટ હોય એને સીમિત હોય. નવરત્ન થાય એટલે એના અંદર એનું રોકાણની ક્વોન્ટિટી અને એના અંદર પૈસાનું રોકાણ વધે. આ વસ્તુ બનતું હોય છે. એટલા માટે નવરત્નનો એમને દરજ્જો આપ્યો, એટલે આજે એમાં તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. આપણે શુક્રવારે વાત કરી હતી કે ઇથેનોલ બેઝ શેરોની અંદર તેજી જોવા મળશે. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, ત્રિવેણી એન્જિનિયરિંગ, ધામપુર સુગર, દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, આ બધી કંપનીઓમાં તેજી જોવા મળી. અવધ સુગર મળી કે નહીં? અને એમાં તમને કદાચ એન્ટર થયા હોય નીચા લેવલે તો તમને પ્રોફિટ પણ થયો હશે. પણ શેર જ એટલા બધા ઊંચા ખુલ્યા હતા કે તમે લઈ જ ન શકો. ઘટાડો આવે ત્યારે ધીમે ધીમે ભેગા કરજો, કારણ કે મોલાસીસ એમને પરમિશન આપી દીધી છે. એમને ઇથેનોલ બનાવવા માટે ફૂલ ફ્લેજ પરમિશન આપવામાં આવી છે. એટલે એ લોકો પહેલાં એકલી ખાંડ વેચતા હતા, હવે ઇથેનોલ પણ વેચશે. અને તમને કહી દઉં ફરીથી કે ઇથેનોલ શું કામમાં આવે છે. તે ઇથેનોલ જે પેટ્રોલની અંદર મિક્સ કરવામાં આવે છે, એક બાયોફ્યુઅલ કહેવાય ઇથેનોલ. એટલે એ ઇથેનોલ પેટ્રોલની અંદર મિક્સ કરવાથી પેટ્રોલ જે છે એની ગુણવત્તામાં કોઈ ફેરફાર થતો નથી. પણ 20% સરકારનો ટાર્ગેટ છે 2025 સુધી. અત્યારે 15% ઇથેનોલ મિક્સ થઈ રહ્યું છે પેટ્રોલની અંદર. તમે જોતા હશો પેટ્રોલ પંપ ઉપર સ્પેશિયલી લખેલું જ હોય છે. એ લોકોના જે પેટ્રોલ પંપના સ્ટેશન્સ હોય ત્યાં લખેલું હોય કે ભાઈ પેટ્રોલ પ્લસ ઇથેનોલ 15% એડેડ. સોરી. તો આ વસ્તુ બનતી હોય છે. એટલે તમે જુઓ, ઇથેનોલ બનાવતી કંપનીઓમાં પણ તેજી જોવા મળી રહી છે. ઈવી
ઈવી બેઝ કંપનીઓ ઉપર વધારે ધ્યાન આપજો, કારણ કે ઈવી બેઝ કંપનીઓ અત્યારે હાલ ધીમે ધીમે પ્રોગ્રેસ કરી રહી છે. એમાં હું તમને નામ આપું તો મિન્ડા કોર્પોરેશન, મેં 500 રૂપિયાથી કહેલું છે. મિન્ડા કોર્પોરેશનમાં તમે ધીમે ધીમે ખરીદારી કરો. મિન્ડા કોર્પોરેશન, પછી યુનો મિન્ડા. યુનો મિન્ડા 1000 આવી ગયો હતો ત્યારે પણ કહ્યું હતું, અત્યારે 1150ની આસપાસ ચાલે છે. તો ઘટાડે ધીમે ધીમે ખરીદારી કરાય. બીજી વસ્તુ મિત્રો, ઓઇલ ઇન્ડિયા પાછો આપણે બોનસ આપીને પાછો ત્યાં એનો જે ઓરિજિનલ ભાવ હતો ત્યાં પહોંચી ગયો. 1 શેર બોનસ આપ્યો હતો. જેની પાસે 200 શેર ઓઇલ ઇન્ડિયાના હોય એને 300 થઈ ગયા હશે, બરાબર ને. એનબીસીસી પણ બોનસ આપવાનો છે, એ પણ એની ડેટ આવી ગઈ. એનબીસીસીના શેર 2-4 દિવસ અઠવાડિયામાં કોઈને ખરીદવા હોય તો ખરીદજો, તો તમને પણ બોનસ મળશે. 2 શેરે 1 શેરનું બોનસ જાહેર કરેલું છે. જેની પાસે એનબીસીસીના 200 શેર હશે તો એને બીજા 100 શેર બોનસમાં મળશે. એટલે 200 + 100 એટલે 300 શેર એમને થશે ટોટલ. એ લોકોની બોર્ડ બેઠકની મિટિંગ હતી શનિવારે, એમાં એમને જાહેર કરેલું છે કે 2 શેરે 1 શેરની બોનસ આપવામાં આવેલું છે. હુડકોની રેકોર્ડ ડેટ ડિવિડન્ડની 13 સપ્ટેમ્બર છે. જેને પણ ડિવિડન્ડ હુડકોમાં લેવાની ગણતરી હોય તો 8 સપ્ટેમ્બર સુધીમાં તમે માલ લઈ લેજો. 8-9 સપ્ટેમ્બર સુધી તમારા ખાતામાં ટૂંકમાં શેર આવી જાય એ પહેલાં 13 સપ્ટેમ્બર પહેલાં તમારા ખાતામાં શેર હોવા જોઈએ, જેથી કરીને એ શેરનું ડિવિડન્ડ તમને તમારા ખાતામાં મળે. 13 તારીખ પહેલાં તમારા ખાતામાં શેર હોવા જોઈએ હુડકોના, તો તમને ડિવિડન્ડ મળશે. બીજી વસ્તુ કે અત્યારે હાલ બજારની અંદર કન્સોલિડેશન મોડ ચાલી રહ્યો હતો. બજારમાં અમુક સેક્ટર ચાલે, અમુક સેક્ટર ન ચાલે, અમુક સેક્ટર ઉપર જાય, અમુક સેક્ટર નીચે આવે. બેન્કિંગ સેક્ટર તો હજુ ચાલ્યું જ નથી. આઈટી સેક્ટરે ધુઆધાર તેજી બતાવી દીધી. ઇન્ફોસિસ, ટીસીએસ, આ બધા જુઓ, 3900 રૂપિયા ટીસીએસ હતો, 4500 રૂપિયા થઈ ગયો. આનાથી વિશેષ શું જોઈએ ભાઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ બોનસ જાહેર કરેલું છે. એના પણ શેર, જેને પણ બોનસ લેવાની ગણતરી હોય એ 2-4 દિવસની અંદર થોડા કરીને ભેગા કરી લેજો, તો તમને પણ બોનસ મળશે. બીજી વસ્તુ મિત્રો કે તમારે બીએસસીની વેબસાઇટ ઉપર એની રેકોર્ડ ડેટ તમે જાતે ચેક કરી શકો છો. ગૂગલની અંદર જઈને બીએસસીમાં જઈ અને તમે કોઈ પણ કંપનીની રેકોર્ડ ડેટ ચેક કરી શકો છો કે ક્યાં સુધીમાં એનું ડિવિડન્ડ, ક્યાં સુધીમાં એનું બોનસ આપવાના છે. આ વસ્તુ તમે જાતે પણ જોઈ શકશો. હું પણ કહું છું, પણ તમે જાતે પણ જોઈ શકશો અને તમે પોતે અવેર થાવ એટલા માટે હું તમને કહું છું કે તમે જાતે જોશો, શીખશો, તમને આઈડિયા આવશે, તમે કંઈક બીજી કંપનીનું પણ જોઈ શકશો એટલા માટે. બાકી તો હું તો તમારી મદદ કરીશ જ કે ભાઈ તમને ક્યાંય ખબર ના પડે તો હું તમને એ વસ્તુની માહિતગાર કરીશ કે ક્યારે શું છે. બીજી વસ્તુ મિત્રો કે અત્યારે હાલ બજાર ધીમે રોજે રોજ પોઝિટિવિટી બતાવી રહ્યું છે. આશા રાખીએ કે આજે પણ બજાર પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ કરે અને બધાનો પોર્ટફોલિયો મિડ કેપ અને સ્મોલ કેપમાં હું કહું છું કે ઘટાડો અને આ બાજુ હેવી વેટમાં લાવો. એક મિત્રનો, સબસ્ક્રાઈબર મિત્રનો મેં પોર્ટફોલિયો જોયો, 19 શેર હતા એમની જોડે. બહુ સરસ પોર્ટફોલિયો હતું, બધું વિસ્તૃતમાં અલગ બધી 19 કંપનીઓના શેર એમની જોડે હતા. બહુ સારું કહેવાય. હવે એ કંપનીઓમાં એમને થોડું ઇન્વેસ્ટ કરવું હોય તો એમાં વધારો કર્યા જાય. એ બહુ સારી વસ્તુ છે. અલગ સેક્ટરના અલગ શેર્સ એમની જોડે હતા. એટલે કોઈક વખતે આ વધે, કોઈક વખતે આ ઘટે, કોઈક વખતે આ વધે, કોઈક વખતે આ ઘટે, તો એમને પોર્ટફોલિયોમાં કંઈ જાજુ ડેન્ટ ન થાય. એટલા માટે પેન્ટિંગ ન થાય એટલા માટે તમારે પોર્ટફોલિયોને વિસ્તૃત બનાવવો જોઈએ મિત્રો. તો આ ધ્યાન રાખજો. બીજી વસ્તુ મિત્રો તમને કહેવાની
કે બજાર અત્યારે હાલ તેજીના મૂડમાં છે. જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં આપણે પ્રોફિટ બુક 10% કરીને કરતા રહેવાનું. કેશ જે ખાતામાં એટલે કે એકાઉન્ટની અંદર શેરબજારના એકાઉન્ટમાં ભલે પડી રહેતી કેશ, જ્યારે ઘટાડો આવે, જ્યારે કરેક્શન આવે ત્યારે એ ખરીદવાનો મોકા તરીકે એ કેશ વાપરવા થાય. એટલા માટે હું મિત્રો તમને વારે ઘડીએ કહું છું કે તમે જ્યારે પણ પોર્ટફોલિયોમાં તમને એવું લાગે કે આ વસ્તુમાં મને બધું નહીં વેચવાનું. એક ભાઈની પાસે સુઝલોન છે 35 રૂપિયાના, મને કાલે પૂછતા હતા કે ભાઈ 200 શેર છે તો શું કરું. તો 200 શેરમાંથી તમે ડબલ થઈ ગયા ભાઈ, 35 રૂપિયાના 75 રૂપિયા થઈ ગયો. હવે તમે એને 50% પ્રોફિટ બુક કરી દો ધીમે ધીમે, અને તમે તમારી મૂડીને તો કાઢી લો. પછી તમારો જે પ્રોફિટ છે એ જ તમારે એમાં રહ્યો, તો તમે એને લઈને પછી ઉભા રહો લાંબા ગાળા માટે, પછી કોઈ ચિંતા નથી. પણ ન કરે નારાયણને ઘટી ગયો ને આપણને પછી મન દુઃખ થાય કે સાલું વેચ્યું હોત તો સારું. એના કરતાં હું તો કહું છું કે તમારે તમારો મૂડી કાઢી લેવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજારમાં તેજી જોવા મળશે, એમાં મેં કહ્યું એ પ્રમાણે આઈઓસીમાં પણ ધ્યાન આપજો. આઈઓસી જે છે એમાં ક્રૂડ છેલ્લા 3 દિવસથી ડાઉન આવી રહ્યું છે, એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનું બજાર તમારા માટે ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે એવી મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભેચ્છાઓ. થેન્ક યુ.